જો મારી સાંભળ મારી ના તો કરી દે જો મારી સાંભળ હું સીધું આવે 8 દિનો વધારે કેતો કરું મહિનાનો કેતો મારી સાંભળ હું 2 દિનો કેતો કરું જે તારે માંગુ એ માંગી લેજે હું કાઈ કેતો નથી તારે જે માંગો દૂધ દીકરા માયા મિલગત જે માંગો એ માંગી લેજે વેગડામાં આપણે જે ખાઈ બરોબર છે હું કાઈ કેતો નથી હા ભાઈ તારે મારી સાંભળો તમે કોહાલ માંગે ને ભાઈ ઈ મારી દેવીને મારા ગધાને મેં બધું કીધું છે કોહાલ એ મારી સાંભળો મારી દેવીને મારા ગધાને એ લાગ્યાના લાખ ગમે તે માંગે ઉતર તારે દેવાનો છે મારે કેસુડાને દેવાનો નથી એમ નહીં અમારે તો આ બોલાઈ રહી વસાય એ બોલવું પડે આવડિયા ઘરસી ડોવાની જે આણ મારેલી તમારી દેવીની આણ મારેલી તમને ખબર કે તારા ગોત્રીને બધાને ખબર આ વાત હાસી ખોટી અમારું મને આમાં કાંઈ ખબર નથી પડતી બધાને ખબર આ વાત હાસી છે કહું તો ખોટી છોકરા છોડી ક્યાં મૂકવો હા બસ એમ હાર મારેલી તમે દેવીઓ હારી પૂછતા હતા તમે દેવીના મુજાવર છો તમને ખબર તો હોય હાર મારેલી હાસી હા ઈ મારેલી કે ભાઈ કરશે નહીં પરજાને તાવડીની મસ્ત કુદરેની લાજ ઈ આઈ હાસી પછી જો ઈ દુશ્મન છે ઈ ભોલાવાળા એ જુદા છે ભલે ગોતરિયા થતા છે હો પેઢી એ હું નથી કહેતો ભાઈ કે નથી એમ પણ ન્યા કઈ કોઈ મેન ઈ માણસ છે મેન માણસ નથી ભાઈ સાંભળી પેઢી એક છે દેવી હારી પૂજા પેઢી એક છે નથી ભાઈ પેઢી એક છે હોય તો કરી આપણે વાળેલી નથી એવો કરી પછી પેઢી એક છે જે તે સદા ભલે પેઢી એક છે એનો વ્યવહાર એક છે પેઢી એક છે જે રાખો ન રાખો તમારે હાંડી ફરજ છે કાંઈ કોઈ દેશોડાની કે એકની કાંઈ ફરજ નથી આવ્યા એવડો પોતે મેન માણસ છે આવ્યા કોઈ વેચવાનો ન્યાય હોય તો ભાઈ નું છૂટવા દે ખરા ભાઈ હા ઈ દીધા નથી એ મને ખબર કોઈ વેચવાનો છૂટવા દે ખરો એટલે એ જાત નો દંડ તો બાકી રાખ્યો તો દીકરી દીકરા લેનદીન એ બાકી રાખ્યો તો બાબા જો મારી સાંભળ જ્યારે ઉપર આપને નીચી ધરતી કોઈ ગોતીઓ ન રહ્યો કોઈ દેવી ન રહી કોઈ ભાઈઓ ન રહ્યા એ વખતે મેં હગાને આઝાદી કરી કે ભાઈ અમારે કોણ આવે ભાઈ કોઈ કોણ આવે ભાઈ કે જો તારે ઉપર આપને નીચી ધરતી તો મારા બાપે મને બતાવી છે અને તું નો કે નો કીધે તો દુનિયાની માલપા એ હું માનું જ નહીં ને નહીં માની અત્યારે તો દુનિયામાં એ વેચડાનો ફોન તો જિંદગીમાં એ વેચડા ગાયેલા બોલ બધા વિયા જાય સમંદરમાં નહીં કરી રવા દે ને હું જા ભાઈ હું નથી કેતો તારો વેસડો નહીં કરી શકે તે છે ભાઈ હું હા પણ નહીં કરી શકે તે કાઈ વાંધો નહીં તો છે વાત હું માંગીશ તો નહીં કરી શકે હાલો હા અહીંયા તો ભાઈ ભડકે માંગે તો છોકરો જેવો મારી વાત સાંભળો બાયડી હોપી દો બાયડીના છોકરા હોપી દો અને દેવી કહેતા આખી સાથે દંડ દો બાયડી હોંબાઈ છોકરા અલ્યા પછી તો એવડી હાલી ચાલી ગામડીઓ બેઠો ગામડીઓ બોલતો હતો કે ભાઈ હમો મને પાસે તરતી યાદ આવી છે એટલે ભુવાને ભજે લાગતા એની વસ્તી ભજે લાગતા એમ નહીં આપણે ખાધું ને મારી વાત સાંભળે તો તરત યાદ આવી જાય એ પીનું પર જાય ભુવાને પછી ન લગાડાય એ બાયડી ન લગાડાય એ વસ્તી ન લગાડાય ભાઈ પછી એને બધું કાઢી લેવું પડે તમને જેવું કોલ મળ્યું અમે માંગ્યું આપણે તમે જોઈ એની માથે તમને જોઈ રવા દીજો ભાઈ દઈ દે હું હા કમ ને કાઈ વાંધો નહીં ભાઈ તમ તારે ભાઈ મારી સાંભળ એ તારે તરવા જેવી હોય તો કે તારા છોકરા બોલે હું તારી સામે નથી બોલતો મારી તારે તરવા જેવી હોય તો જો મારી સામે તારા છોકરા બોલે હું કોઈ નથી બોલતો કોઈ આમાં મેલી ક્રિયા વાળા ભૂવા આવ્યા આ ક્રિયા નાખવા કોઈ શું કોઈ શું
વાત કરો છો બાપ કાઢી દીધો બાપ કાઢી દીધો તમે અત્યારે તાજા ભાળી એમ રીક કેવડવાનો મગજ ભાળી માપ કાઢી દીધા કેસ નાનો ને મળી ગયો તળસી કાળો ને જોઈએ એક બાપનો તાર થાવ તમે માંગી હા બસ એમ નો થાય તો હવા મને કાઢી મૂકજે કેસ જાય તો ખોટું એ બરોબર છે ભાઈ હાલે રામ તો થવું પડે રામ તો થવું જોઈએ તને બોર્ડ આપ્યો મને આયા બોર્ડ આપ્યો તારે મારે બોર્ડ આપી દે એક તારે તો ગોત્રીઓનો આ અમારા ભુવાએ માંગ્યો તો એક તારે તો ગોત્રીઓ અમારો કોઈ નો હતો અમારો એક તાર નતો એને સ્વર હાટુ માંગ્યો બરાબર ભાઈ એને મટાડીને બોર્ડ માંગો ને આપણે બટાડેલી છે હા તા બોલો એમને માંગ્યું એમને દેવું પડે કાલે પૂછી જેવું તમે માંગ્યું તમારે વિચારવું એ તમારે વિચારવું પડે ભાઈ બધું બોલી હંતા મારે ગોત્રી બોલી હંતા દેવી જડી બોલી હંતા કોઈ હું ભાગી જાઉં નહીં જાઉં એના હું કરાર કહી દઉં એના હું લેખું દેવી બાર બી જાઉં દેવી હોપી દઈશ પણ મને કોહાલ મળવું જોઈએ તો મને તમે દેવી જગા નહીં કરો કેવી રીતે થવાય હા મે કો માંગણી કરો તમે દેવી આ માંગણી કરો રાવણ કે માંગણી કરો આપણે હું હાથ જોડી કહું આ જોડે મારા ભુવાઈએ જો એવો વેદમાં મારી નાતે ગાય પકડ થઈ ગયો અને થઈ ગયો હોય માયા મગલે બધી મારી રામ જેવો છે કે જ્યારે વ્યામ હતો ને કે વ્યામ હતો ને કે રાવણ જ્યારે મારી સ્થિતિને હરીને લઈ જવાનો હતો એને વ્યામ હતો કે આ માણસ જે અત્યારે બેડ માંથી છે એ રામ જેમ સીતાને કે હેરવી દેવાનો તો રાવણ કોણ ના ફટ દેવાનો એને વનવાસ જવું હતું ને ના એને બંગલી બનાવી ના આડ મૂકી